જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનમાં આજનો વિષય છે આપણી શક્તિ અને તેનો સાચો ઉપયોગ। આ ઉપર વિચાર કરીએ। આપણે માનવ શરીર ધરાવીએ છીએ। આપણામાં અપાર શક્તિ રહેલી છે આપણા શરીરમાં, અને વિશેષ કરીને આપણા હાથોમાં, આપણા મસ્તિષ્કમાં પણ બૌદ્ધિક શક્તિ છે। હવે આપણામાં જે કંઈ ઉર્જા રહેલી છે, શક્તિ રહેલી છે, તેનો આપણે આપણી સૂઝ સમજ પ્રમાણે ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણી ઉર્જાનો ઉપયોગ, આપણી શક્તિનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, તે બધા જાણતા જ હોય છે। એમાં કંઈ નવાઈ જેવું નથી, પરંતુ મિત્રો આ વાત ઉપર મને જરૂરી લાગ્યું એટલે આજે ચર્ચા કરીએ છીએ। મિત્રો, મનુષ્યની બાલ્યાવસ્થા પૂરી થાય અને યુવાવસ્થાનો આરંભ થાય ત્યારે માણસ યુવાનીના થનગનાટમાં આવીને, યુવાનીના નશામાં આવીને મદોન્મત્ત થઈ જતો હોય છે। કેટલાક યુવાનો એવું કાર્ય કરી નાખતા હોય છે કે એવું કાર્ય કરી બેસતા હોઈએ, આપણે પણ તેમાં ભેગા જ છીએ। આપણાથી ક્યારેક થઈ જાય કે જે આપણે એવું કાર્ય ના કરવું જોઈએ। વિચાર્યા વગરનું કાર્ય, અવિચારી કાર્ય જેને કહી શકાય। પછી પાછળથી આપણાથી એ કાર્ય થઈ ગયા પછી આપણને પસ્તાવો થતો હોય છે, પરંતુ મિત્રો તેનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે એ આપણે આપણી યુવાનીના ઉન્માદમાં કાર્ય કરી નાખ્યું હોય છે। ઘણા યુવાનો પોતાની યુવાનીના જોરમાં નાની એવી બાબતમાં અમુક વ્યક્તિ સાથે ઝઘડામાં ઉતરી પડતા હોય છે। યુવાનો ખાસ આ આપણો લડવા ઝઘડવાનો સમય નથી। અત્યારે યુવાવસ્થા એ આપણા જીવનનો સુવર્ણકાળ હોય છે અને એ આપણે જાણીએ છીએ, પરંતુ આપણાથી થઈ શકતું નથી। લડાઈ ઝઘડા કરવાથી, કોઈ સાથે મારામારી કરવાથી આપણા શરીરને કે અન્ય વ્યક્તિના શરીરને આપણે જાણતા કે અજાણતા ઈજા પહોંચાડી બેસતા હોઈએ છીએ, અને સરવાળે નુકસાન આપણે સામેની વ્યક્તિને ભોગવવાનું થતું હોય છે, પણ નુકસાન તો થાય જ છે। આ ના કરતા આપણે એવી બાબતોમાં કોઈ સાથે દલીલમાં કે ઝઘડામાં જ ના ઉતરીએ કે જેનાથી આપણને નુકસાન થાય। મિત્રો, યુવાની કાળ આપણા માટે ઉર્જાનો અસીમિત ભંડાર છે, અને આપણે જો આ ઉર્જાનો ઉપયોગ કરી શકીએ આપણી યુવાનીની, તો આપણે ઘણું બધું કાર્ય કરી શકીશું કે કરી શકતા હોઈએ છીએ। ઘણા મિત્રો પોતાના મિત્રોની સંગતમાં આવીને, તેમની સોબતમાં, તેમના પ્રભાવમાં આવીને વ્યસનોના રવાડે ચડી જતા હોય છે। આ બાબત સારી નથી, આપણને ખબર જ છે। એકવાર જો વ્યસનના રવાડે ચડી ગયા તો પછી તેમાંથી બહાર નીકળવું મિત્રો બહુ અઘરું છે। એ ધીમે ધીમે ટેવનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે એ વ્યસન, અને સરવાળે આપણે તેના ગુલામ બની જતા હોઈએ છીએ। પછી એ વ્યસનને છોડવું આપણા માટે ઘણું કઠિન થઈ જતું હોય છે। તો મિત્રો, શરૂઆતથી જ આપણે એ બાબત ઉપર ધ્યાન આપવું રહ્યું કે આપણે યુવાનીના નશામાં કોઈ પણ પ્રકારનું એવું વ્યસન ના કરીએ જે આપણને હેરાન કરનારું હોય।
દારૂ છે, ડ્રગ્સ છે, અફીણ છે, સરસ ગાંજો, આવું બધું આ જે વ્યસન છે એ આપણા માટે સારું નથી, એ આપણે બધા જાણીએ છીએ. યુવાવસ્થામાં તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો, કે ગમે તેવા ભલે તમે દુઃખમાં આવી પડ્યા હો, કે તમારું ધાર્યું ના થયું હોય, તો આ વ્યસનના રવાડે કદાચ આપણાથી ચડી જવાય, પરંતુ આ રસ્તો યોગ્ય નથી. આપણા જીવનમાં ઘણા બધા એવા વિકલ્પો આવે છે. આપણને યુવા કાળમાં ઘણા બધા મનોરથો આપણે સેવતા હોઈએ છીએ, અને આપણું ધાર્યું ન થાય તો આપણે ન કરવાના કાર્ય કરી બેસતા હોઈએ છીએ, અને પરિણામે ક્યારેક ડિપ્રેશન કે હતાશામાં સરી જઈને વ્યસનનો આશરો લઈ લેતા હોઈએ છીએ. એ આપણા માટે સારું નથી. જીવનમાં ઘણા બીજા વિકલ્પો છે. પુસ્તક વાંચન કેળવી શકાય, રમત ગમતમાં રસ લઈ શકાય, બીજી અન્ય ઘણી બધી રમતો છે કે જેમાં આપણે આપણી શારીરિક ઉર્જાનો ઉપયોગ કરીને આપણે આપણા હતાશાગ્રસ્ત મનને, શરીરને આપણે ફરીથી પ્રસન્ન ચિત્ત કરી શકીએ છીએ, પ્રફુલ્લિત કરી શકીએ છીએ મિત્રો. થઈ શકે છે આ, પરંતુ એ દિશામાં એ સમયે આપણે આપણા મનને, આપણા શરીરને વાળવું આપણા હાથની વાત છે, અને આપણે એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, અને આપણાથી થઈ શકે પણ તેમ છે મિત્રો. મિત્રો, થઈ શકે તો સારું કાર્ય કરવું, આપણી શક્તિનો સાચી અને સારી દિશામાં ઉપયોગ કરવો. થઈ શકે તો, પરંતુ ખરાબ કાર્ય કે ખરાબ દિશામાં જે આપણને અધોગતિના પંથે લઈ જાય એવા રસ્તે તો મિત્રો ક્યારેય ના જવું. ભલે ગમે તેવા સંજોગો જીવનમાં આવી જાય, આકાશ તૂટી પડે, ધરતી રસાતાળ જાય મિત્રો, પરંતુ ખરાબ રસ્તે તો ના જ જવું, તો ના જ જવું. તો મારો કહેવાનો મતલબ કે યુવાની અને તેનો સાચી દિશામાં ઉપયોગ, આ વિષય ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે, અને આપણે આ બધું જાણતા પણ હોઈએ છીએ. આપણે કઈ રીતે આપણી યુવાની અને તેની શક્તિનો સદુપયોગ કરવો એ આપણા હાથની વાત હોય છે. બીજા બધા લોકો તો આપણને માર્ગદર્શન આપતા હોય છે, પરંતુ તેનો સાચો અને યોગ્ય દિશામાં ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જાણતા હોઈએ છીએ મિત્રો. તો આ ઉપર આપ તમારી રીતે સ્વવિવેક વાપરીને તમારી શક્તિનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આજે આટલું બસ. જય માતાજી મિત્રો.